નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હેલો 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 ચેમ્પિયન્સ. તો કેમ છો મારા વાલા ચેમ્પિયન્સ? મજામાં, જલસામાં, એક નંબર સર, જોરદાર, જક્કાસ, કડક, મજેદાર. ચાલો, તો આજે આપણે ફરી આવી ગયા છીએ બાળકો, નાના નાના ભૂલકાઓ, ઝીણા ઝીણા ટેણિયાઓ કે જે છઠ્ઠા ધોરણનું વિજ્ઞાન ભણવા આવ્યા છે. તો આજે આપણે બધા ફરી આવી ગયા છીએ ક્યાં? તો કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 ની આ નંબર 1 ગુજરાતની યુટ્યુબ ચેનલ, જોરદાર, જક્કાસ, એક નંબર યુટ્યુબ ચેનલ પર હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું છે ને બાળકો હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. ખ્યાલ આવી ગયો તમને બધાને? જો બાળકો, આજે છે ને આપણો ટોપિક છે થોડોક અટપટો છે. કેવો થોડોક અટપટો? અત્યાર સુધી બાળકો છે ને આપણે વનસ્પતિ મીન્સ કે જંગલો છે, એમાં રહેતા પ્રાણીઓ છે, રેડી, પછી પ્રાણીઓ કઈ રીતે હલન ચલન કરે છે, બધાના નિવાસસ્થાન મીન્સ કે બધા અલગ અલગ રીતે હલન ચલન કરી શકે છે, અલગ અલગ રીતે ખાવાનું ખાય છે, રેડી, બધાના અલગ અલગ શું છે લક્ષણો છે, આપણે એના વિશે વાત કરી. હવે આજના ટોપિકમાં છે ને બાળકો, હું તમને એક પ્રશ્ન પહેલા પૂછી લઉં કે તમે તમારા ઘરમાં રહ્યો છો, રેડી, તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, આ ફરવા જાઓ છો અને એ જગ્યા પર સરકાર એવું કે ભાઈ આ જગ્યા છે ને થોડા સમયમાં આ જગ્યાનો નાશ કરવાનો છે, મીન્સ કે આ જગ્યાની જગ્યાએ મીન્સ કે એના રિપ્લેસમાં કોઈ આપણે બીજું એવું વસ્તુ બનાવવાની છે કે જે કેવું કે પબ્લિકને કામ આવે, પણ એ ફરવા માટેનું એક પર્યટક સ્થળ નહીં રહે. તો તમે શું કઈ એના માટે કઈ વધારાનું વિચારો? ભાઈ બાળકો, જો આ સવાલ છે તમારી માટે એક મોટો, પણ આમાં ઘણા બધા બાળકો છે ને કન્ફ્યુઝ થઈ ગયા. સર કે સવાલ શું? ભાઈ જો, તમે કોઈ જગ્યાએ જાઓ છો, મીન્સ કે તમને કાલો મનપસંદ એક હોટલ છે, આ મનપસંદ હોટલમાં તમે જાઓ છો અને આ તમારી મનપસંદ હોટલમાં તમને એવું જાણવા મળે છે કે ભાઈ થોડા સમય બાદ આ તમારી મનપસંદ હોટલ બંધ થઈ જશે અને એની જગ્યાએ મસ્ત 5 સ્ટાર શું બની જશે? હોસ્પિટલ બની જશે. તો તમે શું કરો? એ હોટલને બચાવવા માટે કોઈ પ્રયત્ન કરો? સર, એ હોટલ ક્યાં આપણી છે, આપણે એને બચાવવા માટે શું કરવાનું? એનો માલિક મત છે, આપણે શું કરવાના? ભાઈ બાળકો, તો આજે છે ને આપણે એવી જ એક મસ્ત મજેદાર ને જોરદાર છે ને બચાવ કથા, મીન્સ કે કોઈ એક વિસ્તાર છે, એ વિસ્તારમાં સાંભળજો, વાત એવી છે કે વિસ્તારના લોકો દ્વારા કાંઈ પ્રયત્ન કરવામાં આવ્યા નથી, પણ એ વિસ્તારના બહારના કે એની આજુબાજુમાં રહેતા ન હોય એવા લોકો દ્વારા એ વિસ્તારને બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા અને એ પ્રયત્નો થોડા સમય બાદ છે ને એટલા જોરદાર સફળ થયા કે જગ્યાને એ લોકો બચાવી લે છે. તો ચાલો આપણે જાણીએ કે કઈ જગ્યા છે, કેના વિશે આપણે જાણવાનું છે. આજના આપણા ટોપિકની ચર્ચા કરીએ. કેમાં બાળકો? ધોરણ 6 વિષય વિજ્ઞાન, પુસ્તકનું નામ કુતૂહલ, પાઠ મીન્સ કે પ્રકરણનું નામ છે સજીવ સૃષ્ટિમાં વિવિધતા, રેડી. એમાં આજે આપણે શું ભણવાના છીએ, શું શીખવાના છીએ? તો ચાલો આપણે જોઈ લઈએ કે આજે આપણે શું શીખવાના છીએ. ચાલો, સૌથી પહેલા કે આજે આપણે શીખીશું, સૌથી પહેલું છે વૈજ્ઞાનિક વિશેની માહિતી, કે ભાઈ કોણ એવા વૈજ્ઞાનિક છે કે જેને આ બચાવ આંદોલનમાં કામ કરેલું છે, ને વૈજ્ઞાનિક કોણ છે આવા બધા, રેડી, કે જે વનસ્પતિ વિશે આટલા બધા જાણકાર છે. પછી તો કે સાયલેન્ટ વેલી બચાવ આંદોલન, કે જેના વિશે હું તમને વાત કરતો હતો બાળકો, કે એ જગ્યા છે, એ જગ્યાના લોકોએ ભાગ લીધો નથી, પણ એ જગ્યા સિવાયના કે એની આસપાસ પણ નહોતા રહેતા એવા લોકોએ ભાગ લઈને આ જગ્યાનો બચાવ કરેલો છે. વિવિધ વિસ્તારની વનસ્પતિ, રેડી, કે કયા કયા વિસ્તારમાં કેવા પ્રકારની વનસ્પતિ થાય છે, વિવિધ વિસ્તારના પ્રાણીઓ, કે ભાઈ કયા વિસ્તારમાં કેવા પ્રકારના પ્રાણીઓ રહે છે, સાથે સાથે હિમાલયનું ગૌરવ એટલે કે દેવદારનું વૃક્ષ, એના વિશે પણ આજે આપણે વાત કરવાની છે. તો ચાલો ઝડપથી ટાઈમ વેસ્ટ કર્યા વગર બાળકો બેસી જાઓ તમારા નોટ અને પેન લઈને અને થઈ જાઓ સ્તબ્ધ અને
લોન્ચ કરી દો આપણા સફળતાના રોકેટ ને ચાલો જલ્દી 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 આવી ગયા છીએ આપણે વૈજ્ઞાનિકની જાણકારી વિશે. તો આ વૈજ્ઞાનિકનું નામ શું છે? સર આ તો એક બેન છે ભાઈ. આપણે ફોટા આરે બહુ મતલબ લેવાનો નથી, આપણે નામ સાથે મતલબ રાખવાનો છે કે જાનકી અમ્માલ. શું નામ છે? જાનકી અમ્માલ. આ જાનકી અમ્માલ નામના એક મસ્ત વનસ્પતિ શાસ્ત્રી છે, ભારતના વનસ્પતિ શાસ્ત્રી. જો એનો જન્મ છે ને 1897 માં થયો હતો અને એ 1984 માં સ્વર્ગ પામ્યા હતા. રેડી? તો એ ભારતના વનસ્પતિ શાસ્ત્રી. સર આ વનસ્પતિ શાસ્ત્રી એટલે શું થાય? આવો સવાલ અમારા મનમાં આવે છે. બાળકો જેટલાના મનમાં છે ને આ સવાલ આવતો હોય ને બાળકો, જલ્દી આપણા કમેન્ટ સેક્શનમાં બતાવે કે ભાઈ મારા મનમાં અસર છે ને આ વનસ્પતિ શાસ્ત્રી એટલે શું એ જાણવું છે. તો જલ્દી આપણા કમેન્ટ સેક્શનમાં લખી દે ભાઈ વનસ્પતિ શાસ્ત્રી એટલે શું છે. અને ભાઈ તમને ખબર છે ને મને ખબર છે, આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. કેમ કે જો ભાઈ તમે આ વિદ્યાકુલના કેવા બાળકો છો? સ્માર્ટ બાળકો. અને તમારા ભાઈબંધ અને બેનપણીઓ હોય, તમારા ભાઈ હોય, સગાવાલા હોય, કોઈ પણ હોય, એને સ્માર્ટ બનાવવા મીન્સ કે જો તમે સ્માર્ટ તો છો, તમારા ભાઈબંધ બહેનપણીઓને પણ તમે સ્માર્ટ બનાવવા માંગો છો, તો બાળકો છે ને આપણી આ ચેનલ એને શેર કરો અને એને કહો કે ભાઈ વિદ્યાકુલ લઈને આવી ગયું છે ધોરણ 6, 7 અને 8 ના બાળકો માટે ફ્રીમાં યુટ્યુબ લેક્ચર. અને એમાં કયા કયા વિષય ભણાવવામાં આવે છે એ પણ એને ચોખવટ કરવાની તમારે. કયા કયા? તો કે વિજ્ઞાન, પછી સાથે સાથે ગણિત, અને ભાઈ સમાજ જોરદાર, અને સાથે સાથે ઇંગ્લિશ મસાલો મજેદાર. ખ્યાલ આવી ગયો તમને? તો આવા બધા વિષયની આપણે ચર્ચા કરવાની છે. કેમાં? યુટ્યુબમાં. એ પણ ફ્રી બાળકો. ધોરણ 6, 7 અને 8 ના બધા બાળકો માટેની આ વાત છે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો તો હવે આપણે આગળ વધીએ કે આ વનસ્પતિ શાસ્ત્રી કોને કહેવાય. જો વનસ્પતિ શાસ્ત્રી એટલે કે જે વનસ્પતિના જાણકાર હોય, જેને વનસ્પતિમાં શોધખોળ કરેલી હોય, એવા એટલે કે વનસ્પતિ શાસ્ત્રી હતા. જે પર્યાવરણીય કાર્ય માટે કેવા હતા? સમર્પિત. મીન્સ કે પર્યાવરણનું કોઈ પણ કામ હોય, પર્યાવરણ એટલે કે એન્વાયરમેન્ટ, રેડી, પ્રકૃતિને લગતું કોઈ પણ કામ હોય એના માટે કેવા હતા? સમર્પિત. કે પોતાનું દિને રાત ભૂલીને એ પર્યાવરણનું કામ છે તો એ મારું કામ છે એવું સમજીને એ કામ કરતા હતા. તેમણે ભારતની વનસ્પતિની સમૃદ્ધ જૈવ વિવિધતાના દસ્તાવેજીકરણ એને આપણે છે ને ઇંગ્લિશ ભાષામાં પેટર્ન કહેવાય. શું કહેવાય? પેટર્ન. મીન્સ કે અલગ અલગ દસ્તાવેજીકરણ કરાવે કે ભાઈ આ વનસ્પતિ છે, આનું આ નામ છે, રેડી, આના આ લક્ષણો છે, એના માટેથી આ વનસ્પતિ ઓળખાય છે, આ જગ્યાએ વનસ્પતિ ઉગે છે, બધું વિગતવાર એને એનો દસ્તાવેજીકરણ કરાવ્યો અને એની જાળવણીમાં એને શું કરી? મદદ કરી. જાળવણીમાં શું કરી બાળકો? મદદ કરી છે. તેમણે સેવ સાયલેન્ટ વેલી. કેવી? સેવ સાયલેન્ટ વેલી. જો તમને વાત કરી હતી ને મેં કે ભાઈ એવા લોકો કે જે તે જગ્યાના પણ હતા નહીં, તો એ જગ્યાને પોતાની માનીને એ જગ્યાને બચાવવા માટે કૂદી પડ્યા. ખ્યાલ આવે? ભાઈ કોઈ જગ્યાનો ઘર છે, એ ઘરમાં આગ લાગેલી છે અને ઘરના લોકો એ ઘરમાં જ છે, તો એને બચાવવા માટે જો તમે વિસ્તારના પણ નથી અને તમે એની આજુબાજુમાં પણ રહેતા નથી, તમે ખાલી ત્યાંથી પસાર થાઓ છો, તો તમે શું ત્યાં કૂદી પડશો? એ લોકોને બચાવવા માટે તમે ત્યાં જશો નહીં ને? કેમ? કેમ કે સ્વાર્થી છે ભાઈ. મનુષ્યનું છે ને જે માઇન્ડ છે એ સ્વાર્થીપણા ઉપર કામ કરે, અને આ સ્વાર્થીપણું ભાઈ એ લોકોમાં હતું નહીં. કેમ કે પ્રકૃતિ પ્રેમી હતા ભાઈ બધા. ચાલો, સેવ સાયલેન્ટ વેલીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ભારતીય વનસ્પતિ સર્વેક્ષણના વડા તરીકે, વનસ્પતિ સર્વેક્ષણ મીન્સ કે વનસ્પતિ શાસ્ત્રી જે આ વનસ્પતિની શોધખોળ કરવામાં આવે એ વનસ્પતિ સર્વેક્ષણના વડા તરીકે પણ એને કામ કર્યું છે. ભારતમાં વનસ્પતિની વિવિધતાના દસ્તાવેજીકરણ માટેના કાર્યક્રમો પણ તેમણે શરૂ કરેલા છે. ભાઈ કેટલા જોરદાર છે આ! ખ્યાલ આવી ગયો કે વનસ્પતિની જે વિવિધતા છે ને એના વિશે બધી જાણકારી મેળવીને એ જાણકારી આપણા સુધી પહોંચાડવાનું કામ કોણે કર્યું છે? તો કે આ જાનકી અમ્માલે કર્યું છે. રેડી? ચાલો તો આપણે આગળ વધીએ. સફળતાની રેડી કથા. કેની સફળતાની કથા? તો કે સાયલેન્ટ વેલી બચાવ આંદોલન. મેં તમને વાત કરી હતી બાળકો કે કોઈ એક એવી જગ્યા છે, એ જગ્યાનું નામ છે સાયલેન્ટ વેલી. શું નામ છે?
સાયલેન્ટ વેલી. તો આ સાયલેન્ટ વેલી હતી ક્યાં સર? ભાઈ કુંતી પૂજા નામની એક નદી છે. શું છે? કેરળના પલક્કડ જિલ્લાના સદાબહાર અને જૈવ વિવિધતાથી સમૃદ્ધ એવા વણખેડેલ જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. ક્યાંનું? કેરળનું પલક્કડ જિલ્લો છે. ક્યાંનો જિલ્લો છે? કેરળનો પલક્કડ જિલ્લો. એનું સદાબહાર અને જૈવ વિવિધતાથી ભરપૂર એટલું જોરદાર, સુંદર, રમણીય અને આમ કુદરતને આપણે જોઈને ભાઈ એટલે આપણે આંખામું આમ સ્વર્ગ દેખાય એટલું જોરદાર, રમણીય એ નજારો. એવા વણખેડેલ મીન્સ કે ત્યાં કોઈ પ્રકારનું ખેડ ચાલુ નહોતી, મીન્સ કે કોઈ પ્રકારના વૃક્ષો કાપવાના નહોતા, આવું કશું પણ નહોતું. એવા જંગલની સુંદરતા બચાવવાની આ સત્ય ઘટના છે. કેવી ઘટના છે બાળકો? સત્ય ઘટના છે. ખ્યાલ આવી ગયો? હાલમાં પ્રખ્યાત એવી સાયલેન્ટ વેલીને એક નોંધપાત્ર ચળવળ દ્વારા બચાવી લેવામાં આવી હતી. અત્યારની જગ્યાનું નામ છે ને સાયલેન્ટ વેલી છે. તો એ જગ્યાને પેલા ચળવળ દ્વારા બચાવવામાં આવી, ત્યારે અત્યારે છે ને ભાઈ સાયલેન્ટ નામ વેલી નામે ઓળખાય છે. ખ્યાલ આવી ગયો તમને? આ ચળવળ એવા લોકો દ્વારા ચલાવવામાં આવી કે જેઓ જંગલમાં કે તેની આસપાસ પણ રહેતા ન હતા. ખ્યાલ આવ્યો? આ સાયલેન્ટ વેલીને બચાવવાનું જે આંદોલન છે એ એવા લોકો દ્વારા કરવામાં આવ્યું કે જે લોકો એની આસપાસ પણ રહેતા હતા નહીં, અને એ જંગલમાં પણ નહોતા રહેતા. ભાઈ છે ને આ સ્વાર્થી પણ મૂકીને એ પ્રકૃતિ માટે ઉભા રહ્યા. ભાઈ આ એવા લોકો છે. જો છે ને બધા કેવા નારા લઈને ઉભા છે. સાયલેન્ટ વેલી અમારી છે, તેને બચાવવાની જવાબદારી પણ અમારી છે. સાથે સાથે વિકાસ નહીં, વિનાશ નહીં, જંગલો જોઈએ. વિકાસ નહીં થાય ને તો ચાલશે, પણ વિનાશ તો કરવાનો થતો નથી. એટલા માટે જંગલો છે ને એ આપણી એક સંપત્તિ છે, એને બચાવવા એ આપણી જવાબદારી છે બાળકો. જંગલ બચાવો, વૃક્ષો વાવો. રેડી? આ બધા નારા લઈને છે ને બધા જો માણસો સાયલેન્ટ વેલી બચાવવા માટે ઉભા. કુંતી પૂજા નદી પર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાની યોજનાના વિરોધમાં સતત 10 વર્ષ સુધી લડાઈ આપવામાં આવી. ખ્યાલ આવી ગયો તમને? જો મેન પ્રોબ્લેમ શું હતી કે ભાઈ સાયલેન્ટ વેલી જે જંગલ હતું ને એ જંગલમાં એક કુંતી પૂજા નામની નદી છે. એ નદી ઉપર હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ બનાવવાનો હતો. કેવો ડેમ બનાવવાનો હતો બાળકો? હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમ. અને આ હાઇડ્રો ઇલેક્ટ્રિક ડેમને લીધે એ જંગલના ઘણા બધા વિસ્તારમાં મીન્સ કે વૃક્ષો કાપવાની તો પહેલ પડે જ. કેમ કે ડેમ બને તો પાણી સંગ્રહ કરવા માટે તો મોટી જગ્યા જોઈએ ને, નાની જગ્યામાં કાંઈ થાય નહીં. રેડી? સોરી, ચાલો. તો આવી નાની જગ્યા ચાલે નહીં, તો એના માટે જંગલમાંથી વૃક્ષો કાપવા પડે અને જગ્યા કેવી કરવી પડે? ખાલી કરવી પડે. તો એ ખાલી ન થાય અને જંગલો બચી જાય એ માટે આ જે બહારના લોકો છે એ બધાએ ચળવળ કરી, અને એ ચળવળ 10 વર્ષ સુધી ચાલી. કેટલી? 10 વર્ષ સુધી બધા એ સાયલેન્ટ વેલીને બચાવવા માટે લડ્યા છે. આપણે એકને એક વસ્તુને બચાવવા માટે મીન્સ કે એક વસ્તુની જીદ પકડીને બેઠા હોય તો 5 દિવસ પણ આપણી જીદ ચાલતી નથી. તો આ તો એવા લોકો છે કે જે એ જગ્યાના પણ નથી, તો પણ કેટલું 10 વર્ષ માટે એ આંદોલન કરે છે. અને આ આંદોલનમાં તે સમય દરમિયાન લોકોએ જો વ્યાપક જાગૃતતા મીન્સ કે વ્યક્તિગત જાગૃતતા કાર્યક્રમો કર્યા, સંપાદકોને પત્રો લખ્યા, મીન્સ કે કોઈ મોટા જાણકાર હોય બધાને પત્રો લખીને એના આંદોલનમાં જોઈન્ટ કર્યા, સમાચાર પત્રોમાં લેખો લખ્યા, જે ઇન્ડિયાના બધા લોકો છે એના સુધી બધી જાણકારી પહોંચાડવામાં આવી કે ભાઈ આ જગ્યાએ આંદોલન ચાલે છે, શેના માટે આંદોલન ચાલે છે, તો તમે આ આંદોલનમાં જોડાઓ, પ્રકૃતિને બચાવવાના આંદોલનમાં તમે લોકો જોડાઓ. સેમિનારો અને અંતમાં ન્યાયાલયમાં પણ અરજી કરવામાં આવી. ભાઈ કોર્ટમાં પણ એ કેસ દાખલ કરી ચૂક્યા હતા, અને છેવટે અપીલો અને દલીલો સહિત તમામ શક્ય સાધનોનો એ લોકોએ ઉપયોગ કર્યો, અને અંતે આ રીતે આ આંદોલન સાયલેન્ટ વેલીને બચાવવામાં સફળ રહ્યું. ભાઈ આટલા બધા અથાગ પરિશ્રમ અને સમાચાર પત્રો છે, બધાને બોલાવ્યા છે, વ્યક્તિગત પરિચય આપ્યો છે, સાથે સાથે અદાલતમાં પણ અરજી કરેલી છે. તો આટલા બધા અથાગ મહેનત પરિશ્રમ ને સાથે સાથે ધક્કા તો ખાધા જ હોય ને ભાઈ. આ બધાય આ બધું કર્યા પછી છેવટે એ લોકો માટે ખુશીનો સમય આવે છે. કયો સમય છે? કે અંતે આ આંદોલન
એ સફળ થાય છે. શું થાય છે બાળકો? આંદોલન સફળ થાય છે અને આ સાયલેન્ટ વેલીને બચાવવામાં આવે છે. રેડી? જો અને આ આંદોલનમાં કોને ભાગ લીધો હતો ભાઈ? મહત્વપૂર્ણ ભૂમિકા ધરાવનાર કોણ? જાનકી અમ્મલ. ખ્યાલ આવે તમને બધાને? તો બાળકો તમારા આસપાસ ભલે તમે કોઈ કામ ન કરો પણ આવું કોઈ પ્રકૃતિની વસ્તુ છે, પ્રકૃતિ છે, એને કોઈ હાનિ પણ આપણાથી ન પહોંચે ને એટલું આપણે ખાલી ધ્યાન રાખવું જોઈએ. ચાલો તો હવે આપણે આગળ વધીએ. વિવિધ વિસ્તારના વનસ્પતિ અને પ્રાણીઓ. જો કેવી માછલીઓ છે ને બકરીઓ છે. જો માછલી પાણીમાં રહે. ક્યાં રહે? પાણીમાં રહે છે ભાઈ. જેટલાને આ સાયલેન્ટ વેલી વિશે જાણવાની મજા આવી હોય ને બાળકો, તો એકવાર આપણા આ વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ કમેન્ટ સેક્શનમાં હાર્ટ મૂકવાનું તો ભૂલવાનું જ નહીં. કેમ કે ભાઈ અમને ખબર પડે કે અમારા વહાલા અને અમારા જીનકા ડાયા નાના લાડકવાયા વિદ્યાર્થીઓ અમને કેટલો પ્રેમ કરે છે ને એના લીધે ભાઈ અમે વધુમાં વધુ માહિતી તમારા સુધી પહોંચાડી શકીએ. ખ્યાલ આવે છે? ચાલો, માછલી પાણીમાં રહે છે તો પાણીમાં સરળતાથી ગતિ કરવા માટે તેના શરીરનો આકાર ધારારેખીય હોય. કેવો હોય બાળકો? ધારારેખીય. મોસ્ટ આઈએમપી છે કે ભાઈ માછલી પાણીમાં તરવા માટે કઈ રીતે સક્ષમ છે? એના શરીરનો આકાર કેવો હોય? તો કેવો હોય? ધારારેખીય. કેવો? ધારારેખીય. અને તેને પાણીમાં તરવા માટે મદદ કોણ કરે છે? મીન પક્ષો કરે છે. કોણ કરે છે? મીન પક્ષો તેને પાણીમાં તરવા માટે મદદ કરે છે. ખ્યાલ આવી ગયો કે મીન પક્ષો છે. કોને મીન પક્ષ કહેવાય? સર જો આ છે ને ભાઈ, આ તમને ઉપર દેખાય છે ને, આ બધા મીન પક્ષો છે. શું છે? મીન પક્ષો, કે જેને કારણે તે પાણીમાં તરી શકે છે. અને એ પાછો માછલીનો આકાર એવો છે, જો છે ધારારેખીય. ધારારેખી. તમે કોઈ પણ જગ્યાએ તમારે પાણી છે, હવા છે, એને ચીરવા માટે, એને ચીરીને તમારે આગળ વધવું છે તો તમારો આકાર કેવો હોવો જોઈએ? તો ધારારેખીય તમારો આકાર હોવો જોઈએ. મીન્સ કે એક ત્રિકોણ ટાઈપ તમારો આકાર હોવો જોઈએ કે જે વસ્તુને બંને સાઈડ ચીરીને શું કરે છે? પોતે આગળ વધે છે. આ પેન છે, આ પેનનો આકાર તમને દેખાય છે? ધારારેખીય છે. દેખાય છે? તો આ પેનને હું હવામાં આગળ ગતિ કરાવું તો હવા બંને સાઈડથી ચીરાઈને આગળ પાછળ જશે, પણ આ વસ્તુ છે એ આગળ ગતિ કરશે. ચાલો હવે આપણે આગળ આવીએ કે બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે અને પગની મદદથી ચાલે છે. બકરી કેવા વિસ્તારમાં રહે છે? ઘાસવાળા વિસ્તારમાં રહે છે. અને કેને મદદથી? સાહેબ એ તો અમને ખબર હોય, પગની મદદથી ચાલે. કઈ કોઈ હાથથી મદદથી થોડા ચાલે. બકરી ઘાસવાળા વિસ્તારમાં રહે છે, પગની મદદથી ચાલે છે. પ્રાણીઓના કદ અને આકાર પણ એકબીજા કરતા કેવા હોય? જુદા જુદા હોય છે. જો કઈ રીતે ભાઈ? હાથી છે, જો કેવું કદાવર પ્રાણી છે. કેમ? ગાય છે એ હાથી જેવડી નથી પણ પ્રાણી છે. બંનેમાં સમાનતા. જો બંનેમાં 4 પગ છે પણ ગાયને 2 શિંગડા છે, જ્યારે હાથીને શિંગડા નથી, એને સૂંઢ છે. બધાને અલગ અલગ પ્રકૃતિ, અલગ અલગ શરીરના ઢોળાવ આપેલા છે. કેવી કુદરત છે! બકરી છે, કૂતરો છે, સસલું છે. સસલાનો આકાર તમે જો, સાથે ચકલીનો આકાર જો. ચકલી ઝીણી એમથી છે, આપણા એક હાથમાં સમાઈ જાય, પણ સસલું એક હાથમાં આપણે ઉપાડવું પડે. એની પણ આકાર જો. સસલાને ચાંચ નથી દીધી, જ્યાં અમે પક્ષીને જેવી દીધી, ચાંચ દીધી છે દાણા ચણવા માટે. બધા માટે અલગ અલગ વ્યવસ્થા છે ને ભાઈ. આપણે કેમ સરકાર હોય, મીન્સ કે આપણી મમ્મી છે, આપણી મમ્મી આપણા જમવા માટે અલગ અલગ વ્યવસ્થા કરી રાખે. ભાઈ મારા બાળકને આ ભાવતું નથી, કે મારા બાળકને આ નહીં ભાવે, હું આ બનાવીશ તો પણ એ નહીં ખાય, તો આપણી માટે અલગથી નવીન કંઈક આપણને ભાવતી વસ્તુ બનાવી દે. ખ્યાલ આવે છે? તો આવો જ કુદરતે, મીન્સ કે ભગવાને છે ને બધા માટે આવું ઘડેલું છે કે ભાઈ બધાને અલગ અલગ શરીર આપેલા છે, અલગ અલગ આકાર આપેલા છે, અલગ અલગ કદ આપેલા છે, અને એને રહેવા માટે અલગ અલગ જગ્યા પણ આપેલી છે. અને એ જગ્યામાં ઢળવા માટે અલગ અલગ લક્ષણો પણ એનામાં આપેલા છે. પાણીવાળો વિસ્તાર, માછલી, ડેટકો, કાચબો. જ્યારે વનસ્પતિ કઈ છે? કમળ છે, શેવાળ છે, જળ વનસ્પતિ. આ બધું કેમાં થાય? પાણીવાળા વિસ્તારમાં. હવે પર્વતીય વિસ્તારમાં જો યાક છે, હરણ છે, પહાડી બકરી છે. દેખાય તમને? વનસ્પતિ કઈ કઈ? તો કે દેવદાર, ચીડ અને નાના છોડ. આ બધું ક્યાં થાય? પર્વતીય વિસ્તારમાં. સાથે સાથે રણ વિસ્તાર. રણ વિસ્તારમાં ઊંટ છે, સાપ છે, ગરોળી છે. વનસ્પતિ કઈ કઈ? તો કે કાંટાળા છોડ, કેક્ટસ. કેક્ટસ એટલે થોર ભાઈ. આપણા ગામડા વિસ્તારમાં આ થોર બહુ વધુ પ્રમાણમાં આપણને જોવા મળે. ખ્યાલ આવે છે તમને બધાને? ચાલો, ઘાસવાળો વિસ્તાર.
બકરી છે, ગાય છે, હરણ છે, સસલું છે, પછી વનસ્પતિ, ઘાસ, નાના છોડ, આ બધું ક્યાં જોવા મળે આપણને? ઘાસ વાળો જે વિસ્તાર છે, મીન્સ કે મેદાની પ્રદેશ છે, ત્યાં આપણને ઘાસ વાળો વિસ્તાર જોવા મળે. ઘાસ વાળા વિસ્તારમાં ગાય હોય, બકરી હોય, હરણ હોય, સસલા હોય, કે જે ઘાસ ખાનારા પ્રાણીઓ છે, એ બધા આપણને વિસ્તારમાં જોવા મળે છે. હવે આવે છે જંગલ વિસ્તારમાં. વાઘ છે, સિંહ છે, હાથી છે, વાંદરો છે, પક્ષીઓ, અલગ અલગ જંગલમાં તો ભાઈ બહુ બધી પ્રજાતિઓ રહેતી હોય, કે જેના કારણે જંગલ છે ને એ આપણને આનંદમય લાગે. કે જો જંગલમાં વાઘ ન હોય તો જંગલમાં જવાની મજા શું છે બાળકો? છે નહીં ને? બસ. અને વનસ્પતિ તો કે મોટા વૃક્ષો છે, ઝાડીઓ છે, વેલ છે, અલગ અલગ પ્રકારની કુદરતની અલગ પહેલ, મીન્સ કે જાદુઈ કુદરત તમારે જોયું હોય તો ક્યાં જવાનું? જંગલમાં. અને જંગલમાં જો બાળકો તમને મંગલ કરવાની મજા ન આવે તો ભાઈ ભૂલી જવાની ભાઈ વાત. ચાલો ચાલો જલ્દી જલ્દી જલ્દી, જેટલા ભાઈ છે ને ડાંગ જોઈને આવ્યા હોય ને ઝડપથી યસ સર કરે ને ભાઈ લાઈક દબાવવાનું ભૂલે નહીં. ચોમાસાની સિઝન છે, ડાંગ વિસ્તાર એટલે કે જંગલ વિસ્તાર, અને ન્યા જવાની હું મજા છે બાળકો. આહા, બગીચો, પતંગિયા, મધમાખી, ચકલી, આહા, હું અલગ અલગ પ્રકારના વનસ્પતિ, કઈ ફૂલ છોડ, ફળના છોડ, ઘાસ, આ બધું આપણને બગીચામાં જોવા મળે. અને એમાંય ભાઈ જો ગીર બાજુના કોઈ બાળકો હોય તો એને કેના બગીચા? તો કે આંબાના બગીચા. ખ્યાલ આવે? આંબાના બગીચા, ફળ ફ્રૂટના બગીચા, બહુ બધા બગીચા. ને બગીચામાં ભાઈ પક્ષીઓ રેલમ છેલ કરે. આ ચાલો ખેતીવાડી વિસ્તાર, કે જ્યાં ખેતી થાય છે, ત્યાં વિસ્તારમાં બળદ જોવા મળે, ગાય જોવા મળે, પક્ષીઓ, જીવજંતુઓ બહુ બધું જોવા મળે. વનસ્પતિ તો કે આપણે ખેતીવાળો વિસ્તાર છે, એમાં તો આપણે કાંઈ પણ ઉગાડી શકીએ, કોઈ પણ પાક ઉગાડી શકીએ, એવું ફિક્સ ના હોય. એટલે કે આપણે અહીંયા થોડાક ઉદાહરણ તરીકે લીધા, ઘઉં, ચોખા, મકાઈ, કપાસ, આવા આપણે ઉદાહરણ તરીકે અમુક પાક લીધેલા છે. ચાલો હજી આપણે આગળ વધીએ. ઘરની આસપાસનો વિસ્તાર. કેનો? ઘરની આસપાસ. એ ઘરની આસપાસ આપણને જો કૂતરો જોવા મળે, બિલાડી જોવા મળે, રેડી ચકલી જોવા મળે, કબૂતર જોવા મળે, બહુ બધા પક્ષીઓ, પ્રાણીઓ ઘણા બધા આપણને જોવા મળે. સિંહ નો જોવા મળે પાછો. હા, ગીરની આજુબાજુના વિસ્તારમાં રહેતા હોય એ પાછા ભાઈ સિંહ જોવે. એને તો ઘરની આસપાસના વિસ્તારમાં સિંહ જોવા મળે. પછી જો ડાંગની આસપાસના વિસ્તારમાં જે બાળકો રહેતા હોય એને દીપડાય જોવા મળે. ભાઈ બધાના અલગ અલગ વિસ્તાર છે, અલગ અલગ જગ્યાએ પ્રાણીઓ રહે છે. વનસ્પતિ છે તુલસી તો ભાઈ બધાના ઘર આંગણે જોવા મળે. તુલસી ક્યારો ભાઈ જેટલાના ઘર આંગણે તુલસી ક્યારો હોય ને ભાઈ ઝડપથી કમેન્ટ સેક્શનમાં યસ સર લખી દે ભાઈ, જલ્દી, જોરદાર. ભાઈ વાલીડાઓ કમેન્ટ કરતા રહેજો. ફૂલ છોડ, નાના છોડ, ખ્યાલ આવે? હાલ હવે શું છે તો કે વર્ગખંડમાં ચર્ચા દરમિયાન એલેક્સ ને યાદ આવે છે. કેની યાદ આવે છે? યાદ એને આવે છે રાજસ્થાનના રણમાં જાડા અને માસલ પ્રકાંડ વાળા થોરના છોડનું અવલોકન કર્યું હતું. કેવા છોડનું એને અવલોકન કર્યું હતું ભાઈ? જાડા અને માસલ પ્રકાંડ વાળા એને છોડનું અવલોકન કર્યું હતું ભાઈ. તો એ છોડના લક્ષણો કયા કયા હતા? જો છોડના જાડા અને માસલ પ્રકાંડ ધરાવે છે. પ્રકાંડ એટલે કે એના થડ, આ તમને જે દેખાય છે આ એનું થડ છે. આ થડ કેવું છે? જો પેલા તો જાડું દેખાય છે, સાથે સાથે કેવું? માસલ મીન્સ કે ભરાવદાર. અંદરથી તમે એને ચીરો ને તો ખાલી નો નીકળે, એમાંથી તમને પાણી મળે. શું મળે? પાણી. સાથે સાથે ઓછા પાન વાળા અને પાનનો અભાવ. ઓછા પાન કેમ છે ભાઈ? એને એના પર્ણનો છે ને કાંટા સ્વરૂપે ઉપયોગ કરેલો છે. કેના સ્વરૂપે ઉપયોગ કરેલો છે? કાંટા સ્વરૂપે. કાંટા દ્વારા એ રક્ષણ કરે છે ભાઈ. મને કોઈ અડીને જવું જોઈએ નહીં. ડોન્ટ ટચ મી બીકોઝ આઈ એમ કાંટાવાળા. કેવા? કાંટાવાળા. રેડી? રણના સૂકા વાતાવરણમાં ટકીને રહે છે. કેમ? કેમ કે જો રણ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય, કેમ કે પાણી એને મળે નહીં, તો એ વનસ્પતિ છે એ પર્ણની જગ્યાએ કેવું ધરાવે? કાંટા ધરાવે. કેમ કે પર્ણ હોય તો પાણીનું બાષ્પીભવન વધારે થાય, એના જગ્યાએ કાંટા કઈ પાણીનું બાષ્પીભવન કરવાના છે નહીં. ખ્યાલ આવી ગયો તમને બધાને? ખ્યાલ આવી ગયો ને ભાઈ? ઝડપથી આપણા કમેન્ટ સેક્શનમાં લાઈક નું બટન દબાવી દેજો ભાઈ. ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ રણમાં કેવું તો કે ખૂબ ઓછા પ્રમાણમાં પાણી હોય. રણમાં કેવા? ઓછા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ હોય. સાથે સાથે જો બીજી એક કુદરતની કમાલ જોવો તમે, ગરમ રણમાં સામાન્ય રીતે દિવસ દરમિયાન ખૂબ જ ગરમી હોય, પણ રાતે જેવી તમે ત્યાં જાઓ એટલે ખૂબ જ ઠંડુ રણ થઈ જાય ભાઈ.
જેટલું ગરમ દિવસનું હોય ને એટલું રાતે કેવું પડી જાય, ઠંડુ પડી જાય. અને એમાં જો તેથી તેમને આ વિસ્તારમાં એવી વનસ્પતિઓ અને પ્રાણીઓ જોવા મળશે કે જે દિવસ દરમિયાન ગરમી અને રાત્રિ દરમિયાન ઠંડી સહન કરી શકે, એટલે કે બે વિસ્તારમાં રહી શકે એવા પ્રાણીઓ તમને છે ને ક્યાં જોવા મળે, તો કે રણ વિસ્તારમાં જોવા મળે. ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો ચાલો ધ્યાન આપી દો થોડું. રણમાં જોવા મળતી વનસ્પતિના માસલ પ્રકાર. રણમાં જોવા મળતી વનસ્પતિના માસલ પ્રકાર કેવા છે, તો કે પાણીનો સંગ્રહ કરી શકે તેવા છે. જો તમને દેખાય છે આ અલગ અલગ થોરના જ પ્રકાર છે. કેના પ્રકાર છે? થોરના. આ થોરમાં અંદર પાણીનો સંગ્રહ થાય. કેનો સંગ્રહ થાય? પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે. કેમ કે જ્યારે જ્યારે પાણીનો ઉપયોગ કરવો પડે, મીન્સ કે રણ વિસ્તારમાં એને પાણી તો મળવાનું છે અને તો ત્યારે ત્યારે એ પાણીનો પોતાનામાંથી જ ઉપયોગ કરે, જેનાથી તેમને આ સ્થાનોની ગરમ પરિસ્થિતિઓને સહન કરવામાં મદદરી અને સાથે સાથે રાતે ઠંડીની પરિસ્થિતિમાં પણ સહન કરવામાં મદદ રહે. બાળકો ખ્યાલ આવી ગયો તમને બધાને? ચાલો હવે માયા છે ને, માયાબેન છે ને બહુ માયાળુ બેન છે ભાઈ. આ માયાબેન જણાવે છે કે તેણે હિમાચલ પ્રદેશના હિમાલયમાં, ક્યાં? હિમાચલ પ્રદેશના હિમાલયમાં કેના? તો કે દેવદારના વૃક્ષો જોયા હતા. આ વૃક્ષો શંકુ આકારના હોય, તેમાં લવચીક અને ઢોળાવવાળી શાખાઓ હોય છે ભાઈ. કેના? આ દેવદારના વૃક્ષમાં. ભાઈ હવે આપણે આગળ વધીએ છીએ કે એવા વૃક્ષો જે હિમાલયનું ગૌરવ છે. કેનું ગૌરવ છે? હિમાલયનું ગૌરવ. આ તમને હિમાલયમાં બહુ વધારે પ્રમાણમાં વૃક્ષો જોવા મળે છે. વૃક્ષોનું નામ છે દેવદારનું વૃક્ષ. કેનું વૃક્ષ? દેવદારનું વૃક્ષ. કેમ દેવદારનું વૃક્ષ સર? આ દેવદારના વૃક્ષની છે ને અમુક વિશેષતા છે કે એ વિશેષતા ઘણા બધા બીજા વૃક્ષમાં જોવા મળતી નથી. કઈ કઈ વિશેષતા છે સર? જલ્દી જણાવો. ચાલો બાળકો તો આપણે જોઈ લઈએ કે અત્યંત ઠંડા પ્રદેશોમાં ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. શું ધરાવે છે? અત્યંત ઠંડા પ્રદેશોમાં ટકી રહેવાની ક્ષમતા. અને આ ક્ષમતા કેની પાસે છે ભાઈ? દેવદારના વૃક્ષ પાસે છે. ઓ ભાઈ ભાઈ, અત્યંત ઠંડા પ્રદેશોના પર્વતોમાં વારંવાર હિમવર્ષા થાય. શું થાય? વારંવાર હિમવર્ષા જોવા મળે. અને આવી સ્થિતિમાં ટકી રહેવા માટે કેટલાક વૃક્ષો બરફને સરળતાથી સરકી જવા દે. હું આવી પરિસ્થિતિમાં કેટલાક વૃક્ષો શું કરે? બરફને સરળતાથી સરકી જવા દેવાની ક્ષમતા ધરાવે. દેવદારના વૃક્ષનો શંકુ આકાર. કેવો આકાર? શંકુ. જો આ શંકુ જેવો દેખાય. દેખાય છે તમને? કેવો છે? શંકુ જેવો. શંકુ મીન્સ કે ભાઈ આપણે દિવાળીએ દાયડમ ફોડીએ છીએ કે નહીં, શંકુ આકારના, એના જેવો આકાર છે શંકુ આકાર. બીજું સાથે સાથે ઢળતી શાખાઓ. ઢળતી શાખાઓ એટલે કે જો એની શાખાઓ છે ને બધી ઢળતી છે. દેખાય? આની ઉપર થોડો ગમતો બરફ વધારે જમા થઈ જાય એટલે તરત ઢળી જાય. કેવી થઈ જાય? આ મારો હાથ છે ને ભાઈ, હાથ રેડી, આ હાથ છે ભાઈ, આ કેવો છે? તો કે આ દેવદારના વૃક્ષની એક ડાળી છે. આ મારો હાથ એક ડાળી છે. આની ઉપર થોડો કેવો બરફ જો વધારે પડતો વજન વધી ગયો ને એટલે તરત આમ ઢળી જાય. કેવું થઈ જાય? ઢળી જાય. અને બરફ કેવો થઈ ગયો? નીચે સરકી ગયો અને ફરીથી પાછી આમ થઈ જાય. કેમ કે એ લવચીક છે. લવચીક મીન્સ કે આપણે કેમ કહેવાય? લવચીક કહીએ ને ભાઈ. કેવો છે? આ માણસ રબડિયો છે. કેવો છે? રબડિયો. તો રબડ જેવી શાખા ધરાવે છે. બરફને સરળતાથી સરકાવવા માટે તેને સક્ષમ બનાવવામાં આવે. કેવો બનાવવામાં આવે? સક્ષમ બનાવવામાં આવે છે. સાથે સાથે જો એના હજી ઘણા બધા છે. શંકુ આકારનું કારણ શું છે? બરફ એકઠો થતો નથી, સરળતાથી નીચે સરકી જાય. એનો આ શંકુ આકાર છે એને કારણે શું થાય કે બરફ ભાઈ એક જગ્યાએ સપાટી ઉપર રહે નહીં. એ કેવો થઈ જાય? સરકી જાય. તરત જ નીચે સરકી ગયો કે નહીં? ઢળતી અને લવચીક શાખાઓ. કેવી? ઢળતી. જો આ શાખા કેવી છે? બધી ત્રાસી છે. આની ઉપર બરફ પડે એટલે શાખા કેવી થઈ ગઈ? ડાઉન થઈ ગઈ. ઢળતી અને લવચીક રબડિયા જેવી શાખાઓ. એનું કારણ બરફનું વજન શાખાઓ પર ટકતું નથી. બરફનું વજન ક્યાં? શાખાઓ પર જરી કઈ ટકતું નથી. થોડુંક વજન વધે એવી તરત ડાઉન. થોડુંક વજન વધે એવી તરત ડાઉન. મજબૂત અને ઊંડા મૂળ. ઢાળ પર. કેના પર? ઢાળ પર પણ વૃક્ષને સ્થિર રાખે છે. ખ્યાલ આવી ગયો? ઊંડા મૂળ ધરાવે
કેમ કે ઢાળવાળી સપાટી પર એ ઉગે છે ને. પર્વતો તો કઈ આમ સીધા હોતા નથી. રેડી? એ કેવા હોય તો કે આમ ત્રાંસા હોય ને, શંકુ આકારના જ પર્વતો હોય ભાઈ. અને એના ઉપર એને ટકી રહેવું હોય તો એના માટે એના મૂળિયા કેવા હોવા જોઈએ? ખૂબ ઊંડા હોવા જોઈએ, ત્યારે અને મજબૂત હોવા જોઈએ, ત્યારે એ ટકી રહે. કેમ કે પર્વત ઉપર પવન પણ બહુ વધારે માત્રામાં હોય છે. બરફ કેવી રીતે સરકે છે? સમથળ અથવા તો આડી શાખાવાળા વૃક્ષો. સમથળ અથવા તો કેવી? આડી શાખાવાળા વૃક્ષો. જો બરફ શાખાઓ પર એકઠો થાય છે, જેના કારણે શાખાઓ તૂટી જાય. જો આ તમને જે દેખાય છે કેવા સમથળ છે અને આડી શાખાવાળા વૃક્ષો છે. એના ઉપર જો કેવો બરફ પથરાઈ ગયો છે ને આ બરફનો બહુ વધારે ભાર આવી જાય તો કેવા થઈ જાય? તૂટી જાય. કેમ કે એની શાખાઓ લવચિક નથી. જ્યારે દેવદારના વૃક્ષોમાં શાખાઓ કેવી છે? લવચિક છે. એટલા માટે બરફ તરત કેવો થઈ ગયો? નીચે સરકી જાય. બાળકો જો આ બધું તમને ભણવાની તો મજા આવી હશે. રેડી? એવું આશા રાખું છું. પણ આ તમારે જો આવી જોરદાર ઝકાસ 1 નંબર નોટ્સ જોતી હોય તો આપણી વિદ્યાકુલ એપ્લિકેશન છે. કેના પર? પ્લે સ્ટોર પર જવાનું, ત્યાં વિદ્યાકુલ એપ્લિકેશન સર્ચ મારવાની અને વિદ્યાકુલમાં જઈને રજીસ્ટ્રેશન કરાવો. સાથે સાથે રજીસ્ટ્રેશન કરાવશો એટલે પ્રાઇમરી સેક્શન આવશે. એમાં પ્રાઇમરી સેક્શનમાં ધોરણ 6, 7, 8 માટે તમને બધી નોટ્સ અવેલેબલ છે. રેડી? ત્યાંથી તમે આ નોટ્સ ડાઉનલોડ કરી શકો છો. ખ્યાલ આવી ગયો તમને બધાને બાળકો? તો આજનો છે ને આ વિડીયો તમને જોરદાર ઝકાસ જો ગમ્યો હોય ને બાળકો, તો એકવાર આપણા વિડીયોને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નહીં. અને સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રોને જણાવી દેવાનું કે ભાઈ અમે ભણીએ છીએ કે આ વિદ્યાકુલમાં, તમે પણ આવી જાઓ વિદ્યાકુલમાં યુટ્યુબ લેક્ચર જોવા માટે. કેમ? કેમ કે ત્યાં સરો ભણાવે છે ગણિત, વિજ્ઞાન, સમાજ, અંગ્રેજી, એ પણ યુટ્યુબ પર ફ્રીમાં. ખ્યાલ આવી ગયો? અને ભાઈ ફ્રીમાં ભણવાની જે કઈ મજા આવે છે જોરદાર ભાઈ. જેટલાને ભણવાની મજા આવી જતી હોય ને ભાઈ, એ કમેન્ટ સેક્શનમાં લાઈક અને તમારો જે આ રિવ્યુ છે એ ઝડપથી છે ને કમેન્ટ સેક્શનમાં આપી દેવો ભાઈ. જેના કારણે અમને પણ ખ્યાલ આવે કે નહીં બાળકોને છે ને ભાઈ જોરદાર ઝકાસ 1 નંબર મજા તો આવે જ છે ભાઈ. રેડી? તો આજના આપણા લેક્ચરની પૂર્ણાહુતિ કરીએ. રેડી? મને ખ્યાલ છે કે તમને બધાને ભાઈ છે ને આજનો આ ટોપિક ભણવાનો મજા આવી હશે. રેડી? સોરી, ચાલો. તો બાળકો આજની આપણે આ ટોપિક પૂર્ણાહુતિ કરીને વિદાય લઈએ. સ્ટે હોમ, સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.